ओम श्री परमात्मने नमः। अध्याय 17 श्रद्धात्रय विभाग योग। अर्जुन बोल्या, शास्त्रना नियमोનો ત્યાગ કરીને પણ પૂરેપૂરી શ્રદ્ધાથી જેઓ યજ્ઞ કરે છે તેઓની સ્થિતિ કૃષ્ણ સી જાણવી, સાત્વિક, રાજસિક કે તામસી? શ્રી ભગવાન બોલ્યા, દેહીઓનો સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી 3 પ્રકારની શ્રદ્ધા હોય છે, સાત્વિક, રાજસિક અને તામસી. તે વિશે સાંભળ. હે ભારત, દરેકની શ્રદ્ધા તેના સ્વભાવ પ્રમાણે થાય છે. માણસ શ્રદ્ધાનો બનેલો છે. જેને જેવી શ્રદ્ધા હોય તેવો તે હોય છે. સાત્વિક મનુષ્યો દેવને પૂજે છે, રાજસી મનુષ્યો યક્ષને અને રાક્ષસને પૂજે છે, અને તામસી મનુષ્યો પ્રેત અને ભૂતગણને પૂજે છે. દંભ અને અહંકારયુક્ત થઈને તેમજ તૃષ્ણા અને વાસનાના બળથી પ્રેરાઈને જેઓ આ શાસ્ત્રમાં ન કહેલું એવું ઉગ્ર તપ કરે છે, અને જે મૂઢ પુરુષો શરીરના મહાભૂતને તે શરીરમાં રહેલા જે હું તેને દુઃખી કરે છે, તેઓને આસુરી નિશ્ચયવાળા જાણ. સર્વને આહાર, યજ્ઞ, તપ અને દાન 3 પ્રકારે વહાલા હોય છે. તેઓનો આ ભેદ સાંભળ. જીવન, ઉત્સાહ, બળ, આરોગ્ય, સુખ અને આનંદને વધારનારા, સ્વાદિષ્ટ, ચિકાસવાળા, રસવાળા અને મનને રૂચે એવા આહારો સાત્વિક માણસોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, અતિ ઊના, તીખા, લુખ્ખા, દાહ કરનારા તથા દુઃખ, શોક અને વ્યાધિ ઉત્પન્ન કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે. ઘણા વખત પહેલાં રાંધેલું, સ્વાદ વિનાનું, સડેલું, દુર્ગંધવાળું, જમતો બાકી રહેલું અને અશુદ્ધ ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે. શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે યજ્ઞ કરવો જ જોઈએ, અને ફળની ઈચ્છા વિના યજ્ઞ કરેલો હોય તે સાત્વિક છે. ફળની ઈચ્છાથી અથવા કીર્તિને માટે હે ભરતવંશમાં શ્રેષ્ઠ જે યજ્ઞ કરાય છે તેને તું રાજસી યજ્ઞ જાણ. શાસ્ત્રના જ્ઞાનથી રહિત અને અન્ન વિનાનો, મંત્ર વિનાનો, દક્ષિણા વિનાનો અને શ્રદ્ધા વિનાનો યજ્ઞ તામસી યજ્ઞ કહેવાય છે. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીઓનું સન્માન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા તે શરીરનું તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરે તેવું સત્ય, પ્રિય અને હિતકર વચન તથા શાસ્ત્રનો નિયમિત અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સમાનતા, મૌન, આત્મસંયમ અને સ્વભાવની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. આવું 3 પ્રકારનું તપ જો મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ફળની આશા વિના અને એકાગ્ર મનથી કરે તો તે સાત્વિક કહેવાય છે. સત્કાર માટે, માન માટે, પોતે પૂજાય તે માટે અને દંભને માટે જે તપ થાય તે રાજસી, ચલિત અને ક્ષણિક કહેવાય છે. વિવેક રહિત, દુરાગ્રહથી પોતાને પીડા કરીને અથવા પારકાનો નાશ કરવા અથવા અર્થે જે તપ કરાય છે તે તામસી કહેવાય છે. દેવું જ જોઈએ એમ માનીને જે પાછો ઉપકાર વાળી ન શકે તેવાને યોગ્ય દેશ અને સમયમાં યોગ્ય પુરુષને જે દાન અપાય છે તે સાત્વિક કહેવાય છે. પાછો બદલો લેવાની ઈચ્છાથી અથવા ફળની ઈચ્છાથી કે કલેશ પામીને જે દાન અપાય છે તે રાજસી કહેવાય છે. અને અયોગ્ય સમયમાં અપાત્રને આદર અને તિરસ્કારથી જે દાન અપાય છે તે તામસી કહેવાય છે. ઓમ તત્ સત એ 3 પ્રકારનું નામ બ્રહ્મનું કહેલું છે. તે વડે પૂર્ણો, બ્રાહ્મણો, વેદો અને યજ્ઞોને સર્જવામાં આવ્યા છે. તેટલા માટે યજ્ઞ, દાન અને તપની ક્રિયા શાસ્ત્રની વિધિ પ્રમાણે ઓમના ઉચ્ચારથી બ્રહ્મને જાણનારો નિત્ય કરે છે. મોક્ષની ઈચ્છાવાળાઓ તત્ના ઉચ્ચારથી તથા ફળની ઈચ્છા રહિત યજ્ઞ, તપ અને દાનની જુદી જુદી ક્રિયાઓ કરે છે. સત એ શબ્દ અસ્તિત્વપણું હોવાથી ભલાઈ એ બંનેના અર્થમાં વપરાય છે. વળી હે પાર્થ, સત એ શબ્દ સારું કાર્ય એ અર્થમાં પણ વપરાય છે. યજ્ઞ અને તપ, દાનમાં દ્રઢતા તે પણ સત કહેવાય છે. વળી પરમાત્મા અર્થે જે કાર્ય કરાય છે તે પણ સત કહેવાય છે. એ પાર્થ, હોમ, દાન, તપ અથવા બીજું કંઈ પણ કાર્ય શ્રદ્ધા વિના કરેલું હોય તે લોકમાં અસત કહેવાય છે, અને તેનાથી લોકમાં કે પરલોકમાં લાભ નથી. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ.